આજે આપણે બનાવવાના છે મેથીના વડા, પણ આજે આ વડાને આપણે ફ્રાય કર્યા વગર ક્રિસ્પી બનાવવાના છે. તો આ રેસીપી તમને ગમે તો મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. તો ચલો ભાઈ રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક બાઉલ મેથી લીધેલી છે. એમાં લસણ મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, અજમો, તલ, થોડી ખાંડ, બધાને સરસ મિક્સ કરી લઈએ. થોડું મીઠું લઈ લઈએ. હવે હાથેથી સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં બાજરીનો લોટ લઈ લઈએ. એને બી સરસ મિક્સ કરીને એક ડો પ્રિપેર કરી લઈએ. ડો પ્રિપેર કરવા માટે આપણે ખાટી છાશનો યુઝ કર્યો છે. તમે દહીં બી લઈ શકો છો. આ રીતે ડો પ્રિપેર થઈ જાય એટલે આ રીતે સ્મોલ પાર્ટ્સ લઈ અને હું જે રીતે બતાવું એ રીતે વડાને શેપ આપી લઈએ આંગળીના મદદથી. વડા પર આંગળીના માર્ક્સ સરસ ટેક્સચર આપે છે. તો મેં એ રીતે બધા વડા પ્રિપેર કરી લીધેલા છે. હવે એક પેનમાં થોડું ઓઇલ લઈ, ઓઇલ ગરમ થાય એટલે આપણે બધા વડાને સેલો ફ્રાય કરીશું. બંને સાઈડથી વડા આપણા સરસ ક્રિસ્પી અને બ્રાઉન શેડ આવે ત્યાં સુધી એને સેલો ફ્રાય કરવાના છે. તો આપણા વડા સેલો ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો આ વડાને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમે આને ચા, કોફી, દૂધ, લંચ બોક્સમાં આપી શકો છો તમારા બચ્ચાઓને. તમે કશે પિકનિક પર જઈ રહ્યા છો તો લઈ જઈ શકો છો. આ વડા મેક્સિમમ 4 to 5 days બહાર રહી શકે છે. તમે એને બહાર સ્ટોર કરી શકો છો તો પિકનિકમાં લઈ જવા ઇઝી રહેશે. તો આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.